નમસ્તે મિત્રો, વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. કલ્પના કરો કે આખા દિવસની દોડધામ અને થાક પછી તમે આરામથી ઊંઘી ગયા છો. ઘરમાં સંપૂર્ણ શાંતિ છે, આસપાસ કોઈ અવાજ નથી, પરંતુ અચાનક તમારી આંખ ખુલે છે. તમે સમય જુઓ છો મિત્રો, અને ઘડિયાળમાં ફરી એ જ સમય રાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યા અથવા તો 5 વાગ્યાની આસપાસ. અને મિત્રો, આંખ ખુલવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા. જો તમારી સાથે પણ વારંવાર આવું બને છે, તો કદાચ તમે તેને સામાન્ય વાત સમજીને ફરી સૂઈ જતા હશો. તમને લાગતું હશે કે રાત્રે વધારે પાણી પી લીધું હશે. હવે ઉંમરના કારણે આવું થતું હશે, અથવા તો શરીરની સામાન્ય પ્રક્રિયા હશે. પરંતુ એક સવાલ અહીં જરૂર ઊભો થાય છે. તમારી ઊંઘ વારંવાર આ જ સમયગાળામાં કેમ ખુલે છે? 12 વાગ્યે કેમ નહીં? રાત્રે 1 વાગ્યે કેમ નહીં? અથવા સવારે 6 વાગ્યે કેમ નહીં? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સમયને લઈને જ જોડાયેલી આધ્યાત્મિક માન્યતાઓ અને બ્રહ્મ મુહૂર્ત અને તેની પાછળ રહેલા વિવિધ અર્થો વિશે વાત કરીશું. તો મિત્રો, પરંતુ એક મહત્વની વાત શરૂઆતમાં જ સમજવી જરૂરી છે. રાત્રે વારંવાર પેશાબ માટે ઊંઘ ખુલવી અને શરીરની સામાન્ય અથવા તો તબીબી સારવારથી પણ થઈ શકે છે. તેથી તેને માત્ર આધ્યાત્મિક સંકેત માનીને અવગણશો નહીં. તો ચાલો હવે સમજીએ કે રાત્રે 3 થી 5 વાગ્યાનો સમય અને આપણા પ્રાચીન આધ્યાત્મિક વિચારમાં આટલો વિશેષ કેમ માનવામાં આવે છે. તો મિત્રો, બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય પ્રાચીન ભારતીય પરંપરામાં વહેલી સવારનો સમય ખૂબ જ શાંત અને સાધના માટે યોગ્ય માનવામાં આવ્યો છે. તો આ સમયને ઘણીવાર બ્રહ્મ મુહૂર્ત સાથે જોડવામાં આવે છે. અને મિત્રો, બ્રહ્મ મુહૂર્ત એટલે પરમ તત્વ અને મુહૂર્ત એટલે કે વિશેષ સમય. આ સમય દરમિયાન વાતાવરણ શાંત હોય છે, મન પર બહારના અવાજો અને દોડધામનો પ્રભાવ ઓછો હોય છે, અને વ્યક્તિ ધ્યાન, પ્રાર્થના તથા આત્મચિંતન માટે સરળતાથી મન એકાગ્ર કરી શકે છે. તો મિત્રો, એટલા માટે જ આપણા ઋષિ મુનિઓ વહેલી સવારે જાગીને ધ્યાન, જપ અને સાધના કરતા હતા. એવી પરંપરા જોવા મળે છે મિત્રો. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિની ઊંઘ 3 થી 5 વાગ્યે પેશાબના કારણે ખુલે એટલે તે ભગવાનનો સીધો સંદેશ છે, એવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. પરંતુ આને આધ્યાત્મિક માન્યતા પ્રમાણે સમજવી વધુ યોગ્ય છે. તો પછી ઊંઘ કેમ ખુલે છે? જ્યારે રાત્રે મૂત્રાશયમાં પેશાબ ભરાય છે, ત્યારે શરીર આપણને જાગૃત કરી શકે છે. અને મિત્રો, વધારે પાણી પીવું અથવા સૂતા પહેલાં ચા, કોફી પીવી અથવા ઉંમર વધવી ઊંઘની કેટલીક સમસ્યાઓ અથવા તો અન્ય શારીરિક કારણો પણ રાત્રે વારંવાર પેશાબ આવવાનું કારણ પણ બની શકે છે. પરંતુ જો તમને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ સમયને જોવો ગમે છે, તો આ ક્ષણને આત્મચિંતન માટેની તક બનાવી શકાય છે. એટલે કે આંખ ખુલ્લી, બાથરૂમ જાઓ. હા મિત્રો, આંખ ખુલ્લી, બાથરૂમ જાઓ, પાછા આવો અને તરત જ મોબાઈલ હાથમાં લેવાને બદલે થોડી મિનિટ શાંતિથી બેસો. અને કદાચ આ સમય તમને તમારા પોતાના મન સાથે જોડાવાની તક પણ આપી શકે. મિત્રો, પ્રથમ આધ્યાત્મિક સંકેત તમને મળી શકે કે આત્મજાગૃતિ. હવે આધ્યાત્મિક પરંપરામાં વહેલી સવારે જાગવાનું ઘણીવાર આત્મજાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, કદાચ આખો દિવસ આપણે કામ, પૈસા, પરિવાર અને દુનિયાની ચિંતાઓમાં પણ એટલા વ્યસ્ત રહીએ છીએ કે પોતાના મન માટે થોડો સમય જ કાઢી શકતા નથી. પરંતુ રાત્રે અથવા વહેલી સવારે અચાનક આંખ ખુલે ત્યારે આસપાસ સંપૂર્ણ શાંતિ હોય છે. અને મિત્રો, આ શાંતિ આપણને એક સવાલ પૂછે છે: હું ખરેખર શું ઈચ્છું છું? મારા જીવનમાં શું બદલવું છે? મારે કઈ બાબતની ચિંતા છે? અને હું અંદરથી ખરેખર ખુશ છું કે નહીં? અને આ જ રીતે જોવામાં આવે તો આ ક્ષણ આત્મજાગૃતિ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. નંબર 2 ઉપર આપણે સંકેતનો વાત કરીએ તો કે પિતૃ સ્મરણ. હા મિત્રો, હિન્દુ પરંપરામાં આપણા પૂર્વજો
એટલે કે પિતૃઓનું સ્મરણ ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. અને મિત્રો ઘણીવાર આધ્યાત્મિક માન્યતા અનુસાર વહેલી સવારનો શાંત સમય પ્રાર્થના અને પિતૃ સ્મરણ માટે યોગ્ય છે. અને મિત્રો જો રાત્રે આ સમયે તમારી આંખ ખુલે અને તમને તમારા પૂર્વજોની યાદ આવે તો મિત્રો ડરવાની જરૂર નથી. શાંતિથી તેમને યાદ કરો, મનમાં પ્રાર્થના કરો, હે મારા પિતૃઓ, હું તમને નમન કરું છું કે તમારા આશીર્વાદ અમારા પરિવાર પર હંમેશા રહે. આવી પ્રાર્થના મનને શાંતિ આપી શકે છે અને આપણા પરિવાર તથા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા જગાવી શકે છે. ત્રીજો સંકેત છે મિત્રો કે ઈષ્ટદેવનું સ્મરણ. હા, ઈષ્ટદેવનું સ્મરણ દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા હોય છે. કોઈ શ્રી કૃષ્ણને માને છે, તો કોઈ મહાદેવને, તો કોઈ માતાજીને, તો મિત્રો કોઈ હનુમાનજીને અને કોઈ પોતાના ઈષ્ટદેવને. આ બધું આધ્યાત્મિક માન્યતા પ્રમાણે વહેલી સવારે કેટલી કરેલી પ્રાર્થના અને ધ્યાન મનને વધારે શાંત બનાવી શકે છે. એટલે જો મિત્રો તમારી આંખ આ સમયે ખુલે તો 1 મિનિટ માટે તમારા ઈષ્ટદેવને યાદ કરો. હા, ઈષ્ટદેવને યાદ કરો અને આંખો બંધ કરો, ધીમે શ્વાસ લો અને મિત્રો મનમાં કહો કે હે ભગવાન, મને સાચો માર્ગ બતાવજો અને મારા જીવનમાં સારા વિચારો તથા સકારાત્મકતા જાળવી રાખજો. અને મિત્રો આવી પ્રાર્થના માટે કોઈ મોટા વિધિ વિધાનથી જરૂર નથી. તમારું મન શાંત જ પૂરતું છે. નંબર 4 ઉપર વાત કરીએ કે શરીર અને કુદરતી લય, એટલે કે આપણા પ્રાચીન આયુર્વેદિક વિચારોમાં પણ શરીર અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ બાંધવામાં આવ્યો છે. શરીરમાં વાત, પિત્ત અને કફ જેવા દોષોની વાત કરવામાં આવે છે. અને મિત્રો રાત્રિના અંતિમ ભાગ અને વહેલી સવારના સમયને પણ આયુર્વેદિક દ્રષ્ટિએ વિશેષ રીતે સમજાવવામાં આવે છે. અને આ જ સમયે શરીર પોતાની કુદરતી પ્રક્રિયાઓ તરફ આગળ વધે છે. એટલે જ મિત્રો વહેલી સવારે પેશાબની જરૂરિયાત અનુભવી ઘણીવાર શરીરની સ્વાભાવિક પ્રક્રિયાઓમાં પણ હોઈ શકે છે. એટલે જ આ બાબતને માત્ર રહસ્ય કે પછી ચમત્કાર તરીકે જોવાને બદલે શરીરના સંકેતોને પણ સમજવું પણ એટલું જ જરૂરી છે. તો મિત્રો હવે સૌથી મહત્વનો આપણે પ્રશ્ન, આંખ ખુલે ત્યારે શું કરવું? એટલે કે આગલી વખતે રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે તમારી આંખ ખુલે તો ગભરાશો નહીં. સૌથી પહેલાં બાથરૂમ જાઓ. હા મિત્રો, બાથરૂમ જાઓ. પછી પાછા આવીને તમે તરત જ મોબાઈલમાં સમય, સોશિયલ મીડિયા કે પછી વિડીયો ચેક કરવાનું ટાળવું જોઈએ. જો તમને ઊંઘ આવતી હોય તો આરામથી ફરી સૂઈ જાઓ. હા મિત્રો, આરામથી ફરી સૂઈ જાઓ. અને જો તમને થોડો સમય જાગવાનું મન થાય તો માત્ર 5 થી 10 મિનિટ માટે શાંતિથી બેસી શકો છો અને પછી પાઠ વિધિ પણ તમે કરી શકો છો. આંખો બંધ કરો, ધીમે ધીમે શ્વાસ લો અને શ્વાસ છોડતી વખતે હા મિત્રો તમારા મનની ચિંતા ઓછી થતી જાય છે. અને એવી કલ્પના કરો મિત્રો કે એવી કલ્પના કરો કે એક એવી નાના પ્રાર્થના કરો કે જો તમે ઈચ્છો તો આ સમયે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી શકો છો. અને મિત્રો ધીમા અવાજે તમે ઓમનો જાપ પણ કરી શકો છો. અથવા તો તમે મનમાં ને મનમાં માત્ર એટલું પણ તમે કહી શકો છો મિત્રો કે હે પરમાત્મા, મારા મનને શાંતિ આપજો, મારા વિચારોને સકારાત્મક બનાવજો અને મિત્રો એટલું જ નહીં, મને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ પણ આપજો. જો તમે પિતૃ સ્મરણ કરવું હોય તો તમે કહી શકો છો, હે મારા પિતૃઓ, હું તમને નમન કરું છું કે તમારા આશીર્વાદ મારા પરિવાર પર હંમેશા રહે. અને મિત્રો તમારે લાંબા સમય સુધી ધ્યાન કરવાની પણ જરૂર નથી. શરૂઆત માત્ર 5 મિનિટથી જ તમે કરી શકો છો. પરંતુ એક વાત જરૂરી યાદ રાખજો મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જો તમારી ઊંઘ ક્યારેક 3 કે 4 વાગ્યા વચ્ચે પેશાબ માટે ખુલે છે તો તે સામાન્ય હોઈ શકે છે. હા મિત્રો, તો તે સામાન્ય પણ હોઈ શકે છે. પરંતુ જો વારંવાર દરરોજ રાત્રે ઉઠવું પડે, પેશાબ ખૂબ વધારે આવે, પેશાબ કરતી વખતે બળતરા કે પછી દુખાવો થાય, ખૂબ વધારે તરસ લાગે, પગમાં સોજો હોય અથવા તો ઊંઘ સતત ખરાબ થતી હોય તો તેને માત્ર ને માત્ર આધ્યાત્મિક સંકેત ન માનવું. હા મિત્રો, ન માનવું જોઈએ. આવી સ્થિતિમાં યોગ્ય તબીબી સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
અને મિત્રો, કારણ કે આપણું શરીર પણ આપણને અનેક સંકેતો આપે છે અને તેની કાળજી રાખવી સૌથી મહત્વની વાત છે. તો મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવી કે આગલી વખતે રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે તમારી આંખ જો ખુલે છે ત્યારે ડરશો નહીં, તેને લઈને અંધશ્રદ્ધામાં પણ ન જાઓ. અને મિત્રો, પરંતુ જો તમને આ જ સમયે આધ્યાત્મિક રીતે પણ પ્રેરણા આપે છે તો તેને તમારે પ્રાર્થના, આત્મચિંતન અને શાંતિ માટેની જ એક સુંદર તક માનવી અને બનાવવી જોઈએ. તો મિત્રો, કદાચ આ સમયે તમને કોઈ ચમત્કારિક સંદેશ ન મળે, પરંતુ કદાચ તમને તમારા પોતાના મનનો એવો જવાબ પણ મળી જાય કે જેને તમે આખો દિવસ શોધી રહ્યા હતા. કારણ કે ક્યારેક સૌથી મોટો અવાજ બહારથી નહીં પણ તમારી અંદર જ આવે છે. જો તમારી પણ આંખ મિત્રો વારંવાર રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો કમેન્ટમાં તમે એકવાર જરૂરથી જણાવજો તમારી પાસે તો તમારી સાથે આવું કેટલી વાર થાય છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી વાસ્તુ ટિપ્સ ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, બે આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. અને મિત્રો, તમને રસપ્રદ માહિતી, જ્ઞાનભર વાત સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.